હર હર મહાદેવ મારા ભાઈને તો કેમ છો બધા? હું મસ્ત જોવા સારા તમે પણ મસ્ત હશો. ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો હું આવી ગયો છું રાજકોટના બસ સ્પોટે. ભાઈ તમે ટાઇટલ અને થંબનેલ જોઈને સમજી ગયા કે ભાઈ આપણા રાજકોટને 5 નવી વોલ્વો 9600 મળવા જઈ રહી છે. ભાઈ એસ નથી મળી, એટલે કે સ્લીપર નથી મળી. અત્યારે સિટિંગ નવી વોલ્વો મળી ગઈ છે. આની પહેલાં 2 મળી હતી, તો એ રાજકોટ અને રાજકોટ વડોદરા વચ્ચે ચાલુ કરવામાં આવી હતી. હવે આજે જે નવી 5 વોલ્વો મળવા જઈ રહી છે, હવે જોઈએ હવે કયા નવા રૂટમાં એ ચાલુ કરે છે કે જૂના રૂટમાં જ ચાલુ કરે છે. તો ચાલો, હજી વાર છે, હજી આપણી વોલ્વો લાગી નથી. અત્યારે એક રાજકોટ લગભગ વડોદરાવાળી છે કે અમદાવાદવાળી એક લાગી ગઈ છે અને એક બીજી વોલ્વો અહીંયા લાગી ગઈ છે. જોકે અહીંયા એ લોકોનું પાર્કિંગ રાખ્યું છે, વોલ્વો અને ઇલેક્ટ્રિક બસનું પાર્કિંગ છે. તો યસ, આ રાજકોટ અમદાવાદવાળી છે. ચાલો, અત્યારે રાજકોટ ગોંડલ અંબાજીવાળી જઈ રહી છે અને જો અત્યારે સાફ સફાઈનું કામ ફૂલ જોરશોરમાં ચાલી રહ્યું છે. તમે કહેતા સાગરભાઈ હમણાં તમારા વિડીયો કેમ નથી આવતા? ભાઈ હમણાં કામના હિસાબે વિડીયો નથી આવતા. તો હવે થોડાક દિવસમાં હવે નવી બસ, નવી વોલ્વો અને નવા રૂટ સાથે ઘણા બધા વિડીયો આવી જશે. તો ચાલો, હવે હજી આપણી વોલ્વો આવી નથી. વોલ્વો આવે એટલે તમને સરસ મજાની નવી વોલ્વોનું ઇન્ટિરિયર દેખાડ દો અને ભાઈ કેવી શણગારી હું જોઈ લઉં ને તમને પણ દેખાડ દો. અચ્છા, પ્લેટફોર્મની વાત કરીએ તો આપણા રાજકોટનું 22 પ્લેટફોર્મનું બસ સ્પોટ છે જો. અને તમને અહીંયા રહેવા માટેની, ખાવા માટે ઘણી બધી અહીંયા તમને સુવિધા મળી જાય છે. અને જે બધી વોલ્વો આવશે એ પ્લેટફોર્મ નંબર 1 અને 2 ઉપર ઊભી રહેશે. અચ્છા, હવે તમારે વોલ્વોનું એક તમને બુકિંગ કરવું હતું, એ તમને એક દેખાડી દઉં. જે તમે જીએસઆરટીસીની એપમાંથી કરતા હોય તો બેસ્ટ, અને ઓફલાઈન તમારે કરવું હોય તો તમે અહીંયા પ્લેટફોર્મ નંબર 1ની સામે હું તમને દેખાડી દઉં. પ્લેટફોર્મ નંબર 1ની સામે તમારે વોલ્વોનું બુકિંગ છે. જો તો અહીંયાથી તમે બુકિંગ કરી શકો છો વોલ્વોનું. અને અહીંયા ઘણી બધી ટૂંકમાં બેસવા માટેની પણ તમને અહીંયા સારી એવી વ્યવસ્થા મળી જશે. હા, પછી તમારે ડિલક્સ એક્સપ્રેસ ને બસની બધી બુક કરવું હોય, સ્લીપર છે, નોન એસી સ્લીપર બસ છે, તો એ બધું બુકિંગ તમારે સામે થશે. એ તમારે ઇલેક્ટ્રિક બસનું બુકિંગ થશે, 2x2 એસી લક્ઝરીનું બુકિંગ થશે અને ઇલેક્ટ્રિક બસનું બુકિંગ થશે. તો 3નું અહીંયા તમારે વોલ્વોમાં બુકિંગ થઈ જાય. બાકી જો તમને અહીંયા નાસ્તા પાણી મળી જશે અને ઇન્ક્વાયરી એટલે પૂછપરછ પ્લેટફોર્મ નંબર 3ની તમને સામે મળી જશે. ચાલો, એક અત્યારે લાગી ગઈ છે રાજકોટ અમદાવાદવાળી. તો ચાલો, આપણી વોલ્વો આવે એટલે તમને વોલ્વો દેખાડ દો. ને આપણી ઇન્સ્ટા આઈડીને ફેસબુકમાં ફોલો ન કરો, જરૂર એકવાર ફોલો કરી લેજો, સાગર મુસાફર. ચાલો, હવે આપણે આવી ગયા છીએ કોફી પીવા. હજી 10 થી 15 મિનિટની વાર હતી. મેં તો ચાલો હવે આપણે કોફી પી લઈએ. તો આપણે આવી ગયા છીએ જાફર ટી પોસ્ટે. તો સામે જો તમને બસ સ્ટેન્ડનો ગેટ દેખાતો, પાછળનો ગેટ. તો અહીંયાથી તમે સામે આવો, તમે અહીંયા નાસ્તા પાણી માટે યાર બધી તમને અહીંયા મળી જાય જો તમને. અને મેં અત્યારે સવાર મંગાવી લીધું છે કોફી અને મસ્કાબન. ભાઈ સરસ મજાનું ગરમ કર્યું. ભાઈ અંદર જામ નથી નાખ્યો, ખાલી બટર જ નાખ્યું છે અને તો જ ગરમ થાય. જામ નાખો તો ગરમ ન થાય, પણ ગરમ કરીને ખરેખર હમણાં મજા આવી જાય ખાવાની ભાઈ. તો ચાલો, આવી જાજો ખાવા. હા, બાકી રહેવા માટેની વાત કરીએ તો તમને અહીંયા ઘણી બધી અહીંયા તમને હોટલો મળી જાય છે રહેવા માટેની. હા, જમવા માટે પણ ઘણું લોટ ઓફ મળી જાય છે. હા, તમે આગળ કોર્પોરેશન ચોકે જશો તો અહીંયા પણ તમને સરસ મજાનું રેસ્ટોરન્ટ છે, માધવ રેસ્ટોરન્ટ. અહીંયા પણ બહુ મસ્ત જમવાનું મળી જશે. ચાલો, હજી વોલ્વો આવે એટલે પછી તમને વોલ્વો દેખાડ દો. ત્યાં લગી આપણે નાસ્તો કરી લઈએ. તો ચાલો, આવી જાજો નાસ્તો કરવા. ચાલો, સાફ સફાઈનું કામકાજ ચાલુ છે યાર, ફૂલ જોરશોરમાં. યાર પ્લીઝ રિક્વેસ્ટ છે યાર, કચરા પેટીમાં નાખો, જ્યાં હોય એ ના થૂકો તમે યાર. આપણી જ પ્રોપર્ટી છે યાર. કોક યાર એ તો ઠીક, વોલ્વોમાં પણ થૂકે છે. બોલો, હવે માણાને ક્યાં પહોંચવા જાવ? અચ્છા, અહીંયા જો સામે સારો એવો નિયમ લગાવી દીધો છે કે 200 રૂપિયા દંડ લેવામાં આવશે યાર. બેસ યાર, આ વડોદરા જેવું કરવું જોઈએ કે જેવો બસમાંથી થૂકે ને એવી સીધી એને 100 રૂપિયાની પરચી આપી દે છે યાર. અને એવું નહીં કે આજે વોલ્વોનું ઉદ્ઘાટન છે એટલે સાફ સફાઈ, ડેઈલી યાર આટલી સાફ સફાઈ ચાલે છે. જો હરેક એક બ્લોકે મૂકીને અહીંયા ડસ્ટબિન આપેલું છે. તો યાર પ્લીઝ રિક્વેસ્ટ યાર, ડસ્ટબિનનો ઉપયોગ કરો, કચરા પેટીમાં નાખો યાર, જ્યાં હોય કચરો ન નાખો. ચાલો, બધા હવે પ્રેસવાળા પણ આવી ગયા છે અને વિડીયો માટે ઘણા બધા રીલ માટે પણ આવી ગયા છે. વાહ! અને આ છે આપણા ડેપો મેનેજર સાહેબ, ઠુમર સાહેબ, એટલે કે જે વોલ્વોના મેનેજર છે. ચાલો, ઓહો, ચાલો, શણગારીને આવી ગઈ છે. અચ્છા, રાજકોટ વડોદરા માટે દીધી છે ને રાજકોટ ભુજ માટે દીધી છે. ચાલો, લાગે એટલે તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડી દઈએ આપણે.
ચાલો આગળથી કેવી શણગાઈ તમને દેખાડ દો. આ લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 1 પછા રાજકોટ વડોદરા માટે. ચાલો હવે આપણે વોલ્વોમાં એન્ટર કરશી. એન્ટર થતા ડસ્ટબિન, ફાયર સ્ટોપની બોટલ, યાર પ્લીઝ રિક્વેસ્ટ છે યાર ડસ્ટબિનનો ઉપયોગ કરો. ચાલો પહેલાં તમને ડ્રાઈવર સાહેબની કેબિન દેખાડ દો. એક કેમેરો અહીંયા મળી જશે, એક કેમેરો અહીંયા મળી જશે, બે તો અહીંયા અને બે અંદર મળી જશે, 4 કેમેરા મળી જશે. આ જો ડિસ્પ્લે મળી જશે. વાહ, આ છે આપણા ડ્રાઈવર સાહેબ. શું નામ તમારું? અચ્છા વિપુલભાઈ, કેવી લઈ ગઈ નવી વોલ્વો? અચ્છા, કેટલા વર્ષથી તમે આદિનાથમાં ફરજ બજાવો છો? 2 વર્ષથી. અને આજે રાજકોટ વડોદરા માટે તમે રૂટમાં જવાના છો? ઓકે, અહીંયાથી કેટલા વાગે નીકળશો તમે? 11 વાગે. અને અહીંયા કેટલા વાગે પહોંચશો? 11 થી 5 વાગે પહોંચી જાવ તમે. અચ્છા, પછી આ રિટર્ન થાવ કે નાઇટ હોલ્ડ કરો? અહીંયા સાંજે 7 વાગે અહીંયાથી રિટર્ન થઈ જાવ. એટલે માનો 12-1 વાગે તમે રાજકોટ આવી જાવ. ઓકે, ચાલો. વાહ ભાઈ વાહ. ચાલો, એક રાજકોટ ભુજ માટે પણ વોલ્વો લાગવા જઈ રહી છે. વાહ, પબ્લિક જો તમે ક્રેઝ જોવો વોલ્વોનો. અને એમાં સ્લીપર આવી જશે તો યાર વાત જવા દો. કે છે કે થોડાક ટાઈમમાં સ્લીપર પણ આવી જવાની છે. આમાં 2x2 નું તમને કોમ્બિનેશન મળી જશે. અને ટોટલ આમાં તમને સીટિંગ કહી તો 47 સીટિંગ મળી જશે. ઉપર જો તમને સરસ મજાનું લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે. સ્પ્રિંકલર સિસ્ટમ મળી જાય છે ભાઈ. આગ લાગે વોલ્વોમાં તો એક સાથે 200 લીટર પાણીનો છંટકાવ થાય છે. એક તમને અહીંયા લાસ્ટમાં કેમેરો મળી જશે અને એક આગળ મળી જશે. એટલે ટોટલ આમાં તમને 4 કેમેરા મળી જશે વોલ્વોમાં યાર. અને GSRTCને એટલે કોઈ ટેન્શન નહીં રહે. લાસ્ટની 5 સીટમાં તમને જો સીટ બેલ્ટ મળી જશે. વાહ, ચાલો. અહીંયા તમને સુવિધા મળી જશે ચાર્જિંગની. USB એટલે કે એન્ડ્રોઈડ ફોન તમે ચાર્જ કરી શકશો. અને C પોઈન્ટ એટલે કે તમે એપલના ફોન ચાર્જ કરી શકો છો. વાહ, કર્ટેન એટલે પડદાનો કલર કેવો લાગ્યો મને જરૂર જણાવજો. હા, વોલ્વો છે એટલે હરેક વિન્ડો તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. સ્પ્રિંકલર સિસ્ટમ ભાઈ, આગ લાગે તો 200 લીટર પાણીનો છંટકાવ થાય છે. ચાલો તમને સીટિંગ એક દેખાડ દઈએ આપણે. વાહ ભાઈ વાહ. ચાલો, અરે વાહ. ચાલો, લેગ સ્પેસ તો યાર જબરદસ્ત. આમાં તમને લેગ સ્પેસ મળી જશે. મેગઝીન હોલ્ડર, વોટર બોટલ હોલ્ડર, પકડવા માટે એક હેન્ડલ મળી જશે. એક નાનકડી એવી ખીટી મળી જશે. બાકી જો તમને અહીંયા, વાહ ભાઈ વાહ. ચાલો, ફૂલ ઠંડક. અહીંયા તમને સ્પ્રિંકલર સિસ્ટમ મળી જશે ભાઈ. એવું ને એક વચ્ચે જ મળી જશે. બે બાજુ તમને સ્પ્રિંકલર સિસ્ટમ મળી જશે. આ બાજુ મળી જશે અને આ બાજુ પણ તમને મળી જશે. જો વાહ. ચાલો, નવી વોલ્વો કેવી લાગી જરૂર મને જણાવજો ભાઈ. આખું જબરદસ્ત શણગાર દીધી છે ભાઈ એને વોલ્વોને. પ્લીઝ યાર રિક્વેસ્ટ છે, તમે બસ સ્ટેશને હોય કે રેલવે સ્ટેશને હોય, બસમાં મુસાફરી, ટ્રેનમાં કચરા પેટીનો ઉપયોગ કરો. કચરો કચરા પેટીમાં નાખો યાર. ચાલો, બીજી કઈ કઈ વોલ્વો લાગી દેખાડ દઈ. 5 મને લાગે વોલ્વો આવી ગઈ છે. આ છે આપણા ડ્રાઈવર સાહેબ. શું નામ તમારું? ઓકે સાહેબ. ઝાલા બાપુ, કયા રૂટમાં તમારે આજ જવાનું છે? અચ્છા, રાજકોટ ભુજમાં જવાના છો? વાહ ભાઈ વાહ. ચાલો, રાજકોટ ભુજમાં જવાના છે. બીજી વોલ્વો આવી ગઈ. ત્રીજી વોલ્વો રાજકોટ ભુજ માટે. ઓહો ભાઈ, રાજકોટ ભુજ માટે તો ભાઈ લાઈન થઈ ગઈ છે. એક રાજકોટ વડોદરા માટે હજી 2 લાગવા જઈ રહી છે. ચાલો, એ પણ દેખાડ દો. આ કયા રૂટમાં દેવાના છે? ઓહો ભાઈ, આ રાજકોટ ભુજમાં દેવાના છે. ચાલો, 4 વોલ્વો તો થઈ ગઈ ભાઈ રાજકોટ. અચ્છા, એક વડોદરા માટે. ઓકે, ટોટલ તમને કહું 5 વોલ્વોમાંથી રાજકોટ વડોદરા માટે 2 વોલ્વો થઈ ગઈ અને રાજકોટ ભુજ માટે 3 વોલ્વો થઈ ગઈ ભાઈ. ભુજવાળાની તો ચાંદી છે ભાઈ. ચાલો, GJ27 એટલે આ ચાર્ટર્ડવાળાની બધી વોલ્વો છે. ચાલો, રહ્યા 5 વોલ્વો ચાર્ટર્ડવાળાની છે GJ27 એટલે. ચાલો, બે બાજુથી તમને વોલ્વો દેખાડ દઉં કે કેવી લાગે છે વોલ્વો. અચ્છા, ઇમરજન્સી માટે છે. ડોર ઇમરજન્સી આવડો ડોર ખોલવા માટેનું છે. એટલે એનું ખાસ ધ્યાન રાખજો. ઇમરજન્સી અહીંયા ફ્યુલ ટેન્ક આવી ગઈ છે. આ ટૂલ બોક્સ છે. લગેજ માટે યાર જબરદસ્ત છે. યુરિયા માટેની અલગ ટેન્ક આપેલી છે. અને યસ, વોલ્વો છે એટલે એનું ઇન્જિન તો પાછળ જ એટલે કે રેર ઇન્જિન કહેવાય છે. વાહ. ચલો, અહીંયા નવામાં જૂની વોલ્વો હતી એમાં અહીંયા ઉપર વોલ્વો નહોતું લખેલું, પણ હવે નવી જે વોલ્વો આવી છે એમાં વોલ્વો પાછળ લખેલું છે. બાકી 9600 અને B8 ટાયર તો એઝ ઇટ ઇઝ સેમ છે, એ જ છે. વાહ. ચાલો, ઇમરજન્સી એક્ઝિટ. બાકી વોલ્વો છે એટલે હરેક વિન્ડો તમને હેમરે મળી જશે અને ઇમરજન્સી એક્ઝિટ એટલે કે અહીંયા એક્ઝિટ પણ કરી શકો છો. ચાલો, આ બાજુ પણ ફ્યુલ ટેન્ક છે. ચાલો, નવી વોલ્વો કેવી લાગી મને જરૂર જણાવજો. સાહેબ મેદાનમાં બોલાવે બધા.
ચાલો ભાઈ, બધી વોલ્વોમાં સાથિયા કરે છે, મહારાજ આવી ગયા છે અને ઓમ લખે છે. વાહ, નાગરાજભાઈ આવી ગયા છે આપણા. રાજકોટના નવા મેયર આવી ગયા છે. વોલ્વોના ડેપો મેનેજર સાહેબ ઠુમર સાહેબ અને આપણા મેયર સાહેબ શ્રી નેહલભાઈ શુકલ દ્વારા લીલી ઝંડી દેવામાં આવશે આપણી નવી વોલ્વો 9600 ને, જે અત્યારે પહેલી વોલ્વો જશે રાજકોટથી વડોદરા માટે. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. ગુજરાતના યુવા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવીને આપવામાં આવ્યું છે, ત્યારથી એસટીમાં કલ્પનાતીત સુધારાઓ થઈ રહ્યા છે. નવી નવી બસ આવી રહી છે, અત્યંત આધુનિક ટેકનોલોજીનો સમન્વય થઈ રહ્યો છે અને ગ્રાહકોને એકદમ સારી સેવા પ્રાઇવેટ કરતાં સસ્તા દરોમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ત્યારે આજે રાજકોટ ખાતે 5 નવી વોલ્વો બસ જ્યારે મૂકવામાં આવી છે અને હજી બીજી ઘણી આવી રહી છે, ત્યારે ગુજરાતના ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈને હૃદયથી અભિનંદન અને લોકોને અપીલ છે કે એસટી બસની સારામાં સારી સેવાઓ તમે વાપરો. સ્ટેટ ટ્રાન્સપોર્ટ તમારા માટે ખૂબ સારું આયોજન કરી રહ્યું છે. જ્યાં કોઈ નથી જતું ત્યાં એસટીની બસો જતી હોય છે અને હવે એસટીની બસો સંપૂર્ણ સુખ સુવિધા સાથે ઉપલબ્ધ છે અને પ્રમાણમાં પ્રાઇવેટ કરતાં સસ્તી છે. તો સૌ લોકોને અપીલ છે કે આ બસનો ઉપયોગ કરે. આજરોજ રાજકોટ એસટી વિભાગને 5 નવી બસ ફાળવવામાં આવેલી છે, જેમાં 2 બરોડા રૂટ ઉપર તથા 3 ભુજ રૂટ ઉપર પબ્લિકની સેવામાં મૂકવામાં આવેલી છે. ગત અઠવાડિયે પણ 2 નવી વોલ્વો બસ આપને ફાળવવામાં આવેલી હતી, જે બંને બસો પણ બરોડા રૂટ ઉપર મૂકવામાં આવેલી છે, જેમાં પણ લોકોનો સારો એવો પ્રતિસાદ મળેલ છે. આજે આધુનિક બસો શરૂ કરવામાં આવી તે 1.5 કરોડ જેવા ખર્ચે તૈયાર થયેલી છે, જેમાં આધુનિક સ્પ્રિંકલર સિસ્ટમ, ઇમરજન્સી એક્ઝિટ, ફાયર બધી સુવિધા ધ્યાને લઈ, પબ્લિકની સેફટી ધ્યાને લઈ અને આ બસ બનાવવામાં આવેલી છે. લોકોને નમ્ર અપીલ છે કે વધુમાં વધુ એસટી બસનો ઉપયોગ કરી સારી સુવિધાનો લાભ મેળવે અને પ્રધાનમંત્રીશ્રીના ડીઝલ બચાવો અભિયાનમાં સહભાગી થાય તેવી દરેકને નમ્ર અપીલ છે. અહીંયાના ડેપો મેનેજર સાહેબ દ્વારા અહીંયા નાસ્તાની સુવિધા કરી દેવામાં આવી છે બધા માટે, કે જેને જેને બોલાવ્યા હતા પ્રેસવાળા માટે ને બધા નાસ્તા માટે સારી વ્યવસ્થા રાખી છે. ચાની રાખી છે, ઠંડાની રાખી છે અને પૌવાની ભાઈ સુવિધા રાખી છે. વાહ યાર, બેસ યાર, આપણાને ગમ્યું કે ભાઈ તમને બધાને બોલાવ્યા છે તો બધાય હાટું તમે નાસ્તાની વ્યવસ્થા કરી છે અને મેં ચા પાણી માટેની વ્યવસ્થા કરી છે. બેસ્ટ યાર. અને રાખ્યું છે આપણે વોલ્વોનું બુકિંગ છે, એની બાજુમાં જ અહીંયા રીતે નાની જગ્યા હતી તો એની અહીંયા રાખી છે નાસ્તા માટેની વ્યવસ્થા. ખરેખર ભાઈ મજા આવી ગઈ. અને મેન એક સારું છે ડેપો મેનેજર, આપણા વોલ્વોના જે ડેપો મેનેજર સાહેબ છે એના દ્વારા બધાય પ્રેસવાળાને બોલાવ્યા હતા, બધાય યુટ્યુબરોને બોલાવ્યા તો એની માટે નાસ્તાની વ્યવસ્થા રાખી હતી. યાર બહુ મને ગમ્યું યાર. ખરેખર સેમ રેલવેવાળા જે રીતે યુટ્યુબવાળાને છે કે મીડિયાવાળાને જે રીતે સુવિધા આપે છે એ રીતે ધીરે ધીરે આ લોકોએ પણ સુવિધા દેવાનું ચાલુ કરી દીધું છે. અચ્છા, નવી વોલ્વો કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને આપણી ઇન્સ્ટા આઈડી
અને ફેસબુકમાં ફોલો ન કરો જરૂર એકવાર ફોલો કરી લેજો સાગર મુસાફર. અને જેટલી બધી વોલ્વો આવે છે, વોલ્વો પ્લેટફોર્મ નંબર 1 અને 2 ઉપર આવે છે, એનું તમારે બુકિંગ કરવું હોય તો સામેથી બુકિંગ કરાવી શકો છો ઓફલાઈન. પછી હવે તમારે 1 કલાક તમારે વોલ્વોનું બુકિંગ કરવું હોય તો 1 કલાક પહેલાં કરવાનું રહેશે, અને કેન્સલ કરવું હોય તો પણ 1 કલાક પહેલાં કેન્સલ કરવાનું રહેશે. પછી કેન્સલ નહીં થાય કે પછી બુકિંગ નહીં થાય છે. તો ઓવરઓલ વોલ્વો બધી 5 ટૂંકમાં વોલ્વો કેવી લાગી મને જરૂર જણાવજો. ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.